હોય ને જે પણ કસ્ટમર એને પૂછવાનું ક્યાં સુધી તમારે રાખવું એટલે સુધી ફેસમાં આનો ફેસમાં વાંધો નહીં આ રીતે તમારે લંબાઈ લેવાની જેટલી તમારે રાખવી ને એટલી લંબાઈ લેવાની અહીંયા સુધી બરાબર છે આ લંબાઈ આવી ગઈ પછી પહોળાઈ લેવાની પેલા ટાઈટ કરવાનું આ રીતે પછી થોડું ઢીલું મૂકી દેવાનું જો તમારે 2 આંગળી અંદર રાખવી હોય તો તમે રાખી શકો 4 રાખવી હોય તો તમે રાખી શકો 4 રાખો તો તમારે એક્સ્ટ્રા માર્જિનની જરૂર નહીં પડે બાકી જો નહીં રાખો તો પછી તમારે એક્સ્ટ્રા આ રીતે માર્જિન લેવાનું અત્યારે આપણે અહીંયા બેનની કમર છે ને 26 ની છે બરાબર તો આપણે એને થોડીક લૂઝ કરવાની છે 4 ઇંચ વધારવાની છે તો કેટલી જોઈએ 30 બરાબર છે ત્યાંથી જ આપણે કમરનું માપ લઈએ હિપનું માપ લેવાનું હિપનું માપ આવી જાય પછી સીધું મોરીએ વયું જવાનું આ રીતે મોરી લેવાની જેટલી તમારે રાખવી હોય એટલી મોરી રાખવાની અત્યારે હું એમની 12 ની રાખું છું બરાબર 12 માં +1 કરી એટલે કેટલા થશે 13 બરાબર પછી તમારે ક્રોસ પોઈન્ટ લેવાનો તો ક્રોસ પોઈન્ટ કઈ રીતે લેવાનો તો તમારી જેટલી કમર આવી હોય ને એમાં તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી અને ચોથા ભાગે ડિવાઈડ કરવાનું બરાબર ચોથો ભાગમાંથી જે આવે ને એમાંથી +1 કરવાનું અને એ મૂકવાનું અને પછી ક્રોસ પોઈન્ટ અલગથી લેવાનું સમજાઈ ગયું અડધું અહીં સુધી ફૂલ લંબાઈ લઈ લેવાની આ રીતે ફૂલ લંબાઈ લઈ લેવાની બરાબર છે તો આમાં આપણે કેટલી લંબાઈ આવી હતી 39 ની આ 39 આપણે અહીં તો એક કરી દેવાનું હશે સ્ટ્રેટ લાઈન પછી આપણે ઉપરનો જે મેપો હોય ને એનો અલગ કરી નાખવાનું બરાબર છે તો આપણે અહીંથી 9 ઇંચ બાદ કરી દઈએ છે કેમાંથી તો 39 આવ્યા ને એમાંથી બાદ કરવાનો કઈ રીતે જો આ રીતે કેટલા બાદ કરવાના તો કે 9 અથવા 10 બરાબર 9 પર નાખ્યા છે -9 કેટલા વધ્યા 30 જેટલું અહીંયા આવ્યું ને એટલું રાખી દેવાનું 30 આવી ગયું હવે તમારું આમાં વળવાનું આવી જશે બરાબર પણ આ જે છે ને રાખી દઈએ છે આપણે એમાં પ્લસ કરી દઈએ છે આપણે કુલ લંબાઈમાંથી કેટલા માઈનસ કર્યા 10 માં કેટલા વધ્યા 30 20 માં આપણે પ્લસ કેટલા કરવાના 2 શું કામ કર્યા નીચે વળે એટલે બરાબર યાદ રાખવા તો કેટલા આવ્યા 32 તો ક્યાં રાખવાના પૂરેપૂરી આવી ગઈ લંબાઈ ઓકે પછી એમ લાગે કે હજી એમને મોટી થાય છે કસ્ટમરને તો તમે ઉપરથી એનો બેલ્ટ વાળી શકો અથવા તો ઉપરથી તમે કટિંગ કરી શકો પણ જરૂર નહીં પડે કારણ કે અહીંથી 1.5 વળશે અહીંથી અડધો એક સિલાઈમાં જાય અને અહીંથી પણ સિલાઈમાં જાય એટલે જેટલું જોઈએ એટલું થઈ જાય હવે આપણે શું લેવાનું હતું તો કે કમર પહોળાઈ તો આપણી કમર કેટલી છે 30 માની લો કે 30 છે પ્લસ કેટલા કરવાના 4 ને કેટલા વાય ભાગવાના 4 વે કેટલા આવે 8 માં કેટલા ઉમેરવાના 9 10 તમને જે રીતે લાગે એ રીતે યોગ લો બરાબર તો આપણે કેટલા રાખશું આપણે બોડી હેવી નથી એકદમ નોર્મલ બોડી છે એટલે આપણે 10 રાખી દઈએ બરાબર આ જેટલું કયું એ સ્ટ્રેટ લાઈન કરશું સીધી લાઈન આ રીતે સીધી લાઈન કરો ને પછી મેં તમને અહીંયા કીધું કે જેટલું આવ્યું હોય આનો ચોથો ભાગ કરીને રાખવાનો કઈ ખબર આ જે સ્ટ્રેટ લાઈન પેલા લંબાઈ લીધી પછી સ્ટ્રેટ આ કાઢ નાખ્યું સ્ટ્રેટ લાઈન લીધી પછી કેટલા આવ્યા હતા 8 તો અહીંયાથી કેટલા લેવાના આપણે 10 લીધા છે બરાબર 8 આવ્યા છે પણ 10 લઈ લઈએ છે પછી 2 ઇંચ અંદર આવવાનું કેટલું 2 ઇંચ આ રીતે પછી અહીંથી સીધી સ્ટ્રેટ લાઈન કરી દો હવે ક્રોસ પોઈન્ટ બરાબર કેટલું હતું ને હા જેટલો ક્રોસ પોઈન્ટ એટલો હોય અહીંયા હવે મોરી લેવાની મોરી આપણી કેટલી હતી 12 ની હતી ને એને ડોકલી રાખી 8 ની રાખી ઓલી ફૂલ હતી હો ફૂલ મોરી હતી એટલે એટલી તો તમારે કરે ને આમ ચાલે આ રીતે સિલાઈ મૂકી દેવાની પોલીસ સ્કૂલ જોઈ ને હા ભાઈ ચલો ઓકે ડન હાઈ ખાતા માં કેટલે ઠીક સલવાન પટ્ટી Hay que embajar,
બે સ્લેબ આગળ પછી સેમ આ બાજુ ઈ જગ્યાએ દેવાની બે ઉપરની બાજુ બરાબર તો